સર્વ શ્રીમદ ભગવદ્ ગીતા પ્રેમી ભાઈ બહેનોને મારા જય યોગેશ્વર. આજ તારીખ 6/4/26ના ગીતા સૂત્ર વિડીયો નંબર 23ની વાત કરવાની છે. આજે આપણે ભગવાન દત્તાત્રેયની આગળ વાત સમજવાની છે. 24 તત્વો પાસેથી તેમને ગુરુ માનીને જે વાતો તેઓ શીખ્યા છે તેને આપણે પણ સાંભળીને જીવનમાં ઉતારવી છે અને જીવન વિકાસ કરતો રહીને પ્રભુને પ્યારા થવું છે. પ્રથમ ગુરુ તરીકે પૃથ્વી પાસેથી ક્ષમાનો ગુણ અને સમગ્ર ક્રિયા પરોપકારની પૃથ્વી કરે છે તે શીખવાનું છે. બીજા ગુરુ તરીકે વાયુ પાસેથી એ શીખવાનું છે કે સર્વ જગ્યાએ તે જાય છે પણ ક્યાંય આસક્ત થતો નથી. બધી જગ્યાએથી ગંધ લે છે અને છોડી દે છે. એ પ્રમાણે યોગીએ પણ સર્વ જગ્યાએ વિચરતા રહીને ધર્મના ગુણદોષથી પોતાને સર્વથા દૂર રાખવાનો પ્રયત્ન કરવો જોઈએ. ત્રીજા ગુરુ આકાશ પાસેથી આપણે શીખવાનું છે કે વાદળામાં રહેવા છતાં પણ તે નિર્લિપ્ત રહે છે. તે જ રીતે અગ્નિ, જળ અને અન્ન આ પૃથ્વીના રૂપના સ્થળ રૂપે દેખાય છે તેવું આપણું શરીર, ઇન્દ્રિયો વગેરે સાથે આત્માનો કોઈ સંબંધ નથી તે આપણે શીખવું જોઈએ. તેવી જ રીતે આગળ આપણે વિચારીએ તો ચોથો ગુરુ જળ પાસેથી શીખવાનું છે કે તેનો સ્વભાવ સ્વચ્છ કરવાનો છે. માણસે પણ પોતાની દ્રષ્ટિ અને પોતાની વાણીથી મધુર સંબંધો, પવિત્ર સંબંધો કરતા રહેવા જોઈએ. પાંચમા ગુરુ તરીકે અગ્નિ પાસેથી શીખવાનું છે કે તેમાં જે કાંઈ શુદ્ધ અશુદ્ધ વસ્તુ નાખીએ તે બળી જાય છે. તેવી રીતે મનુષ્ય પણ પોતે જે કાંઈ ખાય પીએ છે તે ભસ્મ થઈ જાય છે અને આ રીતે પોતે પણ એ જીતેન્દ્રિય મુનિ તરીકે વર્તવાનું છે. છઠ્ઠા ગુરુ તરીકે ચંદ્ર પાસેથી એ શીખવાનું છે કે ચંદ્ર ઉપર સમયનો કોઈ પ્રભાવ પડે છે અને એની કલામાં વધે ઘટે છે. તેવી જ રીતે મનુષ્ય પણ આ દોષથી દૂર રહેવું જોઈએ. પોતાનું જીવન અનેક અવસ્થાઓમાં છતાં પણ તેનાથી દૂર રહેવું જોઈએ અને અવ્યક્ત કાળની અસર ધ્યાનમાં લેવી જોઈએ નહીં. વધુ કાલે જય યોગેશ્વર.